24 કલાકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને ખાસ કરીને હાલ એલિસ બ્રિજ વિસ્તારની વાત કરીએ ત્યાં પણ અત્યારે જે પ્રમાણેનું વાતાવરણ સર્જાયું છે, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો જે એલિસ બ્રિજ વિસ્તારના છે। તો રોનક વર્મા આપણી સાથે જોડાઈ ગયા છે, સંવાદદાતા રોનક, આખરે અમદાવાદ વાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેઓ વરસાદ હવે અમદાવાદમાં પડ્યો છે। આપ એલિસ બ્રિજ વિસ્તારમાં છો, તેના દ્રશ્યો કેવા છે તે બતાવશો। जी बिल्कुल थी लांबा समयથી અમદાવાદ વાસીઓ જે વરસાદની રાહ જોતા હતા, સંતોષકારક વરસાદની રાહ જોતા હતા, તે વરસાદ છેલ્લા 24 કલાકથી અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો શહેરના મધ્યમાંથી કે જ્યાં આગળ વરસાદને કારણે જે વિઝિબિલિટી છે તે ઘટી છે। દ્રશ્યો છે અમદાવાદના એલિસ બ્રિજથી કે જ્યાં આગળ વીજળીના ચમકારા સાથે છેલ્લા અડધો કલાકથી ભારેથી અત્યંત ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના જ કારણે જે વાહન ચાલકો છે તેને પણ હવે આ અડધો કલાકના વરસાદમાં અટકાવવાનો વારો છે તે આવ્યો છે। રિવરફ્રન્ટ રોડ ઉપર અનેક રોડ એવા છે કે જે પાણીમાં ગરકાવ થયા છે અને તેના જ કારણે વાહન વ્યવહાર ક્યાંક ને ક્યાંક થંભ્યો છે। આ ઉપરાંત વિઝિબિલિટીની જો વાત કરવામાં આવે તો બીજી તરફના આપને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। કેમેરા પર્સન અરવિંદ સોલંકી આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। આ સામેની બાજુ છે તે અટલ બ્રિજ છે। વિઝિબિલિટી એટલી ડાઉન છે કે અહીંયાથી થોડા અંતરે હોવા છતાં પણ અટલ બ્રિજ છે તે દેખી શકાતો નથી। બીજી તરફ સાબરમતી નદીના દ્રશ્યો પણ આપને બતાવવાના પ્રયાસ કરીશું। જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે ભારેથી અત્યંત ભારે વરસાદની, ન માત્ર અમદાવાદ પરંતુ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શહેરમાં જલભરાવની પરિસ્થિતિ ન થાય તેના માટે સાવચેતીના ભાગરૂપે સાબરમતી નદીમાં પાણીનું લેવલ છે તે પણ ઓછું કરવામાં આવ્યું છે। તો બીજી તરફ અમદાવાદની જે ઓળખ સમાન એસવીપી હોસ્પિટલ છે, જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તે પણ સામે જ છે, પરંતુ આપ વરસાદનું જોર જોઈ શકો છો। આ ઉપરાંત હવાનું જોર જોઈ શકો છો, જેના કારણે અત્યારે થોડે દૂર પણ જોવું અશક્ય બન્યું છે। સ્વાભાવિક રીતે વરસાદના કારણે લોકોને હાલાકી થઈ છે, ત્યારે કેટલાક લોકો પણ અહીંયા જે વરસાદના કારણે છે તે થંભી ગયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા સમયથી તમે અહીંયા ઉભેલા છો, વરસાદના કારણે અટવાયા છો? તકરીબન 2 વાગ્યાથી અહીંયા ઊભા છીએ। એટલે થોડું હતું તો હમણાં બહુ ફાસ્ટ થઈ ગયું છે બારિશ ને બહુ મજા આવી રહી છે અહીંયા। મજા આવે છે। બીજી તરફ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, વાહન ચાલકો અટવાયા છે, 2 વ્હીલર અટવાયા છે, શું કહેશો? આમાં પબ્લિકને બહુ તકલીફ થાય છે કે 4 વ્હીલવાળા કે પાણી ઉડાઈને જાય છે તો પછી 2 વ્હીલરવાળાને બહુ પરેશાની થાય છે। આમાં હવે બધું સારું છે। સ્વાભાવિક રીતે જે વરસાદ છે તેના કારણે લોકો છે તે અટવાયા છે। આ માત્ર એલિસ બ્રિજના દ્રશ્યો છે, પરંતુ બીજી તરફના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। સામેની બાજુ છે તે પતંગ હોટેલ છે। પતંગ હોટેલ પણ હાઈરાઇઝ છે। જે પ્રકારે વરસાદનું જોર છે, પવનનું જોર છે અને આ જ જોરને કારણે જે અત્યારે વિઝિબિલિટી છે તે શહેરની ઘટી છે।